દોરી દીધું. આ જે ઇન્ફોર્મેશન છે ફિમેલની છે, પહેલી વાળી. હમ. એના નામ છે, ડેટ ઓફ બર્થ 22/8/1998 છે. સાંજના 5:15 નો સમય છે, એટલે 17:15 લીધું. ઉમરગામમાં ગુજરાતમાં જન્મ છે. બરાબર. આપણે કેવી રીતે કરવાનું છે તો કહ્યું, પછી નેક્સ્ટ ગો બટન પર દબાઈ દેવાનું. ડિટેલને સેવ કરી નાખવાની, પછી ગો બટન પર દબાવવાનું. હા સર. હવે આપણે એમાં કુંડલી ડ્રો કરવાની રહેશે. બરાબર. હવે આની કુંડલી ચાલુ થાય છે 10 નંબર છે. હા સર. મકર લગ્ન થી ચાલુ થાય. જે રીતે આપણે લાસ્ટ ટાઈમ બતાવ્યું હતું કે 10 રે, તેને પછી 11 આવશે, પછી 12. એટલે 10 નંબરની રાશિ છે, એટલે હા મકર લગ્ન છે. 11 નંબર, પછી 12, પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. બરાબર. આ રીતે આપણે હા મકર લગ્ન તૈયાર કરવાનું છે. હવે આપણે લાસ્ટ ટાઈમ કીધેલું કે 4 પ્રકારના તત્વ રહે, જેમાં અગ્નિ તત્વ 1, 5, 9 નંબરની રાશિ. 1 નંબર, હમ 5 નંબર અને 9 નંબરની રાશિ. હમ. તો 1 નંબર અહીંયા, 5 નંબર અહીંયા અને હમ 9 નંબર અહીંયા. તો આ રીતે આપણે અગ્નિ તત્વમાં આપણે જોવાના છે. હવે સૌથી પહેલા છે ને આપણે ટેબલ બનાવવું પડે એક. બરાબર. ટેબલમાં હમ પહેલે લખો તત્વ. પહેલી કોલમ બનાવો તત્વ. હા અને હા તત્વમાં આપણે પહેલે લખી નાખવાનું અગ્નિ. હમ એની બ્રેકેટમાં બાજુમાં લખો 159. હમ બ્રેકેટ કમ્પ્લીટ. બરાબર. હા બીજું નીચે પૃથ્વી. બ્રેકેટમાં 2, 6, 10. બે છ 10. હમ. ત્રીજી વાયુ. 3, 7, 11. 3, 7, 11. બરાબર. અને ચોથું જળ. 4, 8, 4, 8, 8, 12. 12. ઠીક છે. હવે આમાં આપણે 3 હમ ગ્રહોને નથી લેવાના, હર્ષલ, નેપચ્યુન ને પ્લુટો. હમ કારણ કે આપણા વેદોની અંદર ખાલી 9 ગ્રહ વિશે જ કીધેલું છે. હમ 9 ગ્રહને જ લેવાનું. પણ હમ આ 9 ગ્રહને ભોગવવાનું કોણ? તો માણસ પોતે. હમ 9 ગ્રહને ભોગવવા માટે આપણા પાસે અ લગ્ન ઇમ્પોર્ટન્ટ છે. હા લગ્ન કયું છે એને વધારે પ્રાધાન્ય આપશે. બરાબર. હમ એ લગ્ન હશે ત્યાં આપણે પહેલા એને પ્લસ હમ ત્યાં લખશું આપણે અસેન્ડન્ટ. અસેન્ડન્ટ એટલે ASC. ASC એટલે લગ્ન. હમ. હવે આપણે ક્યાં સર નીચે લખવાનું કે નહીં એવું પછી? બતાવું છું. એમાં બધા ગ્રહોને આપણે કેવી રીતે કરવાનું છે તે જોઈએ આપણે. તો પહેલે અગ્નિ તત્વ લખ્યું છે, એની બાજુમાં લખો ગ્રહ. બીજી કોલમ ગ્રહ. હમ ઠીક છે. હમ અગ્નિ તત્વનું આપણે પહેલા જોઈએ. હમ અગ્નિ તત્વમાં નંબર છે પહેલો 1, પછી 5 અને પછી 9 છે. તો પહેલા હમ 1માં જોઈએ આપણે કે 1માં કેટલા ગ્રહ છે. આ 1 અહીંયા લખેલું છે, દેખાય? હા એમાં કેટલા ગ્રહ બેઠા? એક જ છે. એક જ છે. એક જ. તો ત્યાં લખવાનું શનિ. અગ્નિ તત્વની હમ સામે શનિ. છે ને. શનિનું ચિહ્ન પાડે તો બી ચાલશે, એ સારું પડશે. હમ બરાબર. ચિહ્ન વાઇસ લખવાનું. પછી 5 નંબર છે એ અગ્નિ તત્વમાં જ આપણે લખવાનું છે પહેલા. અગ્નિ તત્વમાં આપણે શું લખવાનું છે? 5 નંબર પર આપણા પાસે કેટલા ગ્રહો છે જુઓ. તો 3 ગ્રહો છે. સૂર્ય, હા રાહુ ને ચંદ્ર. હા, સૂર્ય, રાહુ ને ચંદ્ર. તો એ બી અગ્નિ તત્વની સામે જ લખવાનું.
એટલે અગ્નિ તત્વમાં શનિ, સૂર્ય, રાહુ, ચંદ્ર આવી ગયો. હવે 9 નંબર ખાલી છે. ખાલી, તો કઈ લખવાની જરૂર નહીં મળે. બરાબર, હમ. ક્લિયર થઈ ગયું? હમ. હવે બીજું કયું તત્વ છે? પૃથ્વી 2, 6, 10. 2, 6, 10. બરાબર, આપણે બે બીજું ખાલી છે. તો પહેલે 2 પર જાય તો 2 પર કોઈ છે? નહીં મળે. ખાલી, છોડી દેવો. 6 પર કઈ છે? ખાલી. ખાલી. 10 પર કઈ છે? નેપચ્યુન ને નહીં, હર્ષલ છે, નહીં, પણ નહીં. એને ગણ્યું નહીં. એટલે 2, 6, 10 માં કઈ? ખાલી. હમ. બરાબર. 2. હવે હા, તો આ જે આપણું જે છે લગ્ન છે, આ જે પહેલો નંબરનો ભાવ જે છે આપણે લગ્ન છે. હમ. લગ્નમાં કયો નંબર છે? 10. હમ. 10 પૃથ્વી તત્વમાં આવે. હમ. એટલે 2, 6, 10 માંથી કોઈ બી એક લગ્ન અહીંયા ઉપર લગ્નની જગ્યા પર અહીંયા હોઈ શકે. એટલે બરાબર, તો તેની સામે હવે પૃથ્વી તત્વની સામે લખવાનું ASC, એટલે અસેન્ડન્ટ કહેવાય એને. ASC. સી, ASC અસેન્ડન્ટ. હમ. એને ગુજરાતીમાં કહેવાય લગ્ન, હિન્દીમાં બી લગ્ન જ કહેવાય. હમ. આ મકર લગ્નની કુંડલી થઈ ગઈ. હમ. ઠીક છે, મકર લગ્નની કુંડલી થઈ ગઈ. કુંડલી થયું. ઠીક છે, 2, 6, 10. ક્લિયર? હમ. હવે એસેન્ડન્ટ થઈ ગયું. ઠીક છે, તે લખી નાખ્યું. ભલે ગ્રહ નથી, પણ લગ્ન પોતે છે, શરીર પોતે છે. પછી છે 3, 7 અને 11. હમ. 3 માં ખાલી છે. ખાલી છે, એટલે કઈ લખવાની જરૂર નહીં મળે. 7 માં ખાલી. ખાલી જ છે, અહીંયા કઈ મળે નહીં. બરાબર, 7 માં બી કઈ નહીં મળે. 10 માં ખાલી કેતુ 3, 7, છે. 11 માં એક છે, કેતુ. બરાબર, તો કેતુ લખી નાખો. હમ. એટલે વાયુ તત્વની સામે કેતુ લખાય. હમ. બરાબર, ક્લિયર થઈ ગયું? હમ. હવે જળ તત્વ. જળ તત્વમાં આપણે 4, 8 ને 12. તો 4 માં કોણ? શુક્ર, મંગળ, બુધ. તે લખી નાખો જળની સામે. 8 માં પ્લુટો ગણીએ નહીં આપણે ખાલી. અને 12 માં ગુરુ. ગુરુ. તો ગુરુ લખી નાખો. હમ. થઈ ગયું? ચલો, હવે બધાને ગ્રહોને ટોટલ ગણો, જેમ 10 થવા જોઈએ. આપણે 9 ગ્રહ માટે 9 ને લગ્ન ને 1 ગણવાનું, એટલે 10. 10. 10 થયા કરે. હા. એક ગ્રહની કિંમત 10%. હમ. તો બાજુમાં ખાનું બનાવ ટકાવાર, પર્સન્ટેજ. હમ. હમ. ઠીક છે? હમ. કયું તત્વ સૌથી વધારે છે? અગ્નિ અને આ જળ. બધાનું સામે સંખ્યા લખવાની આપણે. તો પહેલા અગ્નિમાં કેટલા ગ્રહ છે? 4. 4. તો તાલક 40%. લખ્યું. બરાબર, પછી પૃથ્વીમાં કઈ નથી, પણ લગ્ન છે ને? ASC છે. હા, એ એટલે 10%. 10%. 3, 7, 11. 1. 10%. 10%. અને 4, 8, 12 માં જળમાં 4. 4. 40. 40%. હવે આપણે વાસ્તુનો કન્સેપ્ટ બતાવેલો, તેમાં 4 તત્વો આપણે લીધેલા. તો આપણે રેન્કિંગ ડિસાઈડ કરીએ, અને રેન્ક શું હશે? અગ્નિ. પહેલા નંબર પર કોણ આવશે? અગ્નિ. અગ્નિ. અગ્નિ અથવા જળ, બેનું સેમ. બેમાંથી કોઈ બી લો, એનાથી કઈ ફરક નહીં પડે. હમ. પણ અગર માને કે અગ્નિમાં 5 હતા, તો અગ્નિ પહેલે લખાતે. હા. બરાબર, તો અગ્નિ પહેલા નંબર પર છે, તો નંબર રેન્ક આપી દે. હા. નેક્સ્ટ ખાનું બનાવ રેન્ક. આપી દીધા. એ નીચે લાઈન થી લખી નાખ, 1, 2, 3, 4. ફર્સ્ટ રેન્ક, સેકન્ડ રેન્ક, થર્ડ હા, રેન્ક. લખ્યા. ફર્સ્ટ નંબરમાં કોણ આવશે? અગ્નિ. હમ. બીજા નંબરમાં આવશે જળ. જળ. ત્રીજા નંબરમાં પૃથ્વી, વાયુ. ને પછી લાસ્ટમાં વાયુ, કારણ કે પૃથ્વી લગ્નનું છે, પૃથ્વી પહેલે લેવાનું. હમ. બરાબર, તો હમ. ક્લિયર?
આપણે ગોઠવી નાખ્યું. હા. હવે આ વ્યક્તિ હા. અંદર કેટલા તત્વ થઈ ગયા? 4 તત્વ આવી ગયું. હમ તો હવે આમાં 4 તત્વ પ્રમાણે આપણને પહેલા તો બોડી જોઈને, આપણે પર્સનાલિટી જોઈને કહેતા કે આમાં અગ્નિ તત્વ વધારે છે, ના છે વધારે, હમ બરાબર. તો હવે આ હમ પર્સન કેવું છે? જળ તત્વ અને અગ્નિ તત્વનું કોમ્બિનેશન છે. હમ એટલે આ માણસ છે ને, બહુ જાડો બી નહીં રહે ને બહુ પતલો બી નહીં રહે, મીડિયમ. મીડિયમ રહે. બરાબર છે. હમ પૃથ્વી તત્વ વાળો રહેતે તો હેવી રહેતે, હમ આપણે જે લક્ષણો જોયેલા તે હમ એ બધા તત્વનું કોમ્બિનેશન એ તમારે લગાડવાનું. તો જે તત્વ વધારે રહે તેની કોઈ દિવસ રેમેડી નહીં કરવાની. જે ઓછું રહે એનું કરવાનું. હા, જે તત્વ ઓછું રહે, હમ જે તત્વ વધારે છે તે આપીને કઈ ફાયદો નહીં મળે. હમ અગ્નિ વધારે છે તો અગ્નિ આપવાની જરૂરત નહીં મળે. હમ જળ છે તો જળ બી આપવાની જરૂરત નહીં મળે. હમ બરાબર. કયું તત્વ ઓછું છે? વાયુ. વાયુ. તો એની રેમેડી આપવાની. બીજું હમ કયું તત્વ ઓછું છે? પૃથ્વી. પૃથ્વી. તો હવે પહેલું તત્વ લખ હેડિંગ મારીને. નંબર 1. હમ નિયમ લખાઈ દઉં છું બધું ડિટેલમાં. બરાબર. નેક્સ્ટ. રેમેડી તો સર બીજા પેજ પર લખું તો ચાલે ને? હા, એટલે આની કુંડલીનું ડિટેલમાં પછી રેમેડી તો પછી જોજે. પણ આપણે 4 હમ તત્વોની રેમેડી કઈ કઈ આપી શકીએ તે જોઈએ આજે. હમ બરાબર. કારણ કે આગળ જતા બધામાં પ્રેડિક્શન કરવાનું રહેશે. તો તત્વની રેમેડી હમ ની ખબર હશે તો કેવી રીતે કરવાનું? હમ જો અગ્નિ તત્વ ઓછું હોય તો રેમેડી આપવાની આપણે એને. અગ્નિ વધારે ઓછું તો હશે. નહીં આપવાનું. હા, આ બધા ચારે હમ વસ્તુ જો ઓછું રહે તો જ આપવાનું. હમ અગ્નિ એટલે આગ. હમ બરાબર. અગ્નિ એટલે આગ. આગ. ઠીક છે. તો કપૂર હમ સળગાવવા પહેલી રેમેડી. કપૂર સળગાવવું. બરાબર. હમ અગ્નિ એટલે આપણા પેટનો ભાગ, જઠરાગ્નિ. હમ હમ એનો ગ્રહ છે ગુરુ. હમ બરાબર. હમ અહીં એ પેટનો જે હમ ચક્ર છે, એનો જે ચક્રનો માલિક છે એ ગુરુ છે. એટલે આને હમ ગુરુના જાપ આપી દેવાના. હમ ગુરુનો રંગ છે પીળો. હમ હમ તો પીળા રંગની બધી વસ્તુનો ઈલાજ આપવાનો. હમ ઠીક છે. હમ ગુરુને લગતી બધી ખાવા પીવાની વસ્તુ લેવાની, જેમાં તમારું પેટને લગતી સિસ્ટમ ગડબડ હોય તેને સુધારવા માટે કામ છે. અગ્નિ તત્વ હમ એટલે પૈસા. હમ તો અગર એની પાસે અગ્નિ તત્વ ઓછું હશે તો એ વ્યક્તિને પૈસાને લગતી સમસ્યા હશે. હા. બીજું પેટને લગતી સમસ્યા હશે. હમ બરાબર. હમ હવે એનો બીજો ઈલાજ છે, એને ખમણ ખાવા માટેનું રેમેડી આપવાની. હમ ચણાની પીળું આવે. લગતી વસ્તુ ખાવા માટે આપવાની. હમ હમ ગુરુ ગ્રહ છે તો ગુરુના જાપ આપી દેવાના. હમ ઓમ બ્રહ્મ બૃહસ્પતે નમઃ. હમ બરાબર. અગર અગ્નિ તત્વ ઓછું હોય તો. હમ બરાબર. તો હમ આટલી રેમેડીમાંથી કોઈ પણ એક રેમેડી તમને જે લાગે તે તમારે આપવાની. હમ એના ઉપરાંત બી બહુ બધી રેમેડી છે, બધીને આપણે નથી જાતા. હમણાં ફિલહાલ આપણે આમાં તત્વ વાઇઝ જાય છે, પછી ગ્રહ વાઇઝ હમ જાશું. હમ આપણે આ સેશનમાં ખાલી તત્વ વાઇઝ બધું જોવાનું છે. ઠીક હમ છે. ગ્રહ વાઇઝ માટે આપણે એક ટોપિક હજી ચલાવશું. તેના અંદર આપણે કયો ગ્રહ ગડબડમાં છે એ જાણકારીના પ્રમાણે હમ આપણે એને આપવાનું છે. હમ તો અગ્નિ તત્વ ઓછું રહેતા બધી રેમેડી કરવાની. હમ બરાબર. નેક્સ્ટ. પૃથ્વી તત્વ ઓછું રહે. હમ તો અહીં અગ્નિ તત્વમાં કઈ બી વસ્તુ સળગાવીને આપણે પ્રયોગ આપ્યો. હમ
તો પૃથ્વી તત્વ ઓછું રહે તો તેને બેસીને કહેવાનું, કારણ કે એમાં તત્વ ઓછું છે એટલે પૃથ્વીનો સંપર્ક નથી એના પાસે. તો પૃથ્વી તત્વ એટલે બેસીને એને ઈલાજ આપવાનો. એને કોઈ બી મંત્ર જાપ કઈ બી આપે તો તમારે બેસીને જ પૂજા કરવાની, બેસીને જ કાર્ય બધું કરવાનું, એનો ઈલાજ આવે. પૃથ્વી એટલે માટી. તો જમીન પર ઊંઘાડા પગે ચાલવા માટેની રેમેડી આપવાની. બરાબર. પૃથ્વી તત્વને રિપ્રેઝેન્ટ કરનાર ભગવાન છે ગણપતિ. ગણપતિની પૂજા કરવા માટે બરાબર. પૃથ્વી તત્વ ઓછું રહે તો એને ટ્રાવેલિંગ રિલેટેડ બિઝનેસની રેમેડી આપે. ટ્રાવેલ. હા, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ને રિલેટેડ રેમેડી આપે. તો સર આ લોકોને ફરવા માટે આપણે કહી શકીએ ને કે તમે ફરી આવો. એ વધારે ડેવલપ થશે. હમ. બરાબર, વધારે ડેવલપ થઈ જાય. હમ. તો પૃથ્વી તત્વ હંમેશા બેસીને કામ કરવા માટે કહેવાય. અગ્નિ હમ. તત્વ હંમેશા કઈ બી વસ્તુ સળગાવીને વાત કરે. અગ્નિનો સંપર્ક થવા જોઈએ, પૃથ્વી તત્વમાં પૃથ્વીનો સંપર્ક થવા જોઈએ. ઠીક છે. નેક્સ્ટ વાયુ તત્વ. આ પૃથ્વી તત્વ ઓછું રહે ને, પૃથ્વી તત્વ ઓછું રહે ને, ખર્ચાની બહુ આદત રહે, એને ખર્ચા પર કંટ્રોલ કરવા માટેની અને બચત કરવાની બી વાત કહેવાય. ઠીક છે. ને વાયુ તત્વ એ લોકોને પરફ્યુમમાં રાખવાનું વાયુ. વાયુ ઓછું રહે તો એને પ્રાણાયામની પહેલી પેઢી આપવાની. વાયુ તત્વ ઓછું રહે તો એમને હૃદયનો હુમલો નહીં થાય એ હાર્ટને લગતી સમસ્યાને લગતું ખાસ ચેતવીને રાખવાનું. બરાબર. એને હાફ આવવાની એ બધી સમસ્યા હોઈ શકે. વાયુ તત્વ ઓછું રહે તો એને જે બી મંત્ર જાપ આવે એ જરા મોટેથી બોલવાનું, જેનાથી કાન સુધી સંભળાય એને. બરાબર. એ પોતે બોલે ને એટલે સાંભળી શકે એનો. તો એટલા ઊંચા અવાજે થોડું બોલવા માટે કહેવાનું, એનું કે બહુ જોર જોરથી બૂમ બરાડા પાડીને વાત કરે. એને પોતાને નોર્મલ સંભળાય એટલા ઊંચા અવાજે એને બોલવા માટે કહેવાય. બરાબર. અગર વાયુ તત્વ ઓછું હોય તેને હલકા મ્યુઝિક સાંભળવા માટેનું રેમેડી આપવાનું. કારણ કે રિલેક્સ નહીં થઈ શકે. તો એ રિલેક્સ થવા માટે એને મ્યુઝિકની રેમેડી આપવાની. બરાબર. વાયુ તત્વ જે છે એ વનસ્પતિથી મળે, પ્લાન્ટથી મળે. તો પ્લાન્ટ રોપવાની રેમેડી આપવાની. કારણ કે એ વાયુ આપણને આપે. ઠીક છે. કન્ફર્મ. વાયુની અંદર એને અત્તર લગાવવાની બી રેમેડી આપવી જોઈએ. બરાબર. વાયુનો મતલબ બીજો સાઉન્ડ છે, અવાજ. તો ઘંટડી વગાડતા, ડ્રમ વગાડતા, એવી વસ્તુ વગાડીને યા શંખ વગાડવાની બી રેમેડી તમે આપી શકો. જળ તત્વ. જળ તત્વ ઓછું રહે તો એને સૌથી પહેલે પાણી પીવાની રેમેડી આપવામાં. શિવલિંગ પર પાણી ચડાવવા માટેની રેમેડી આપવાની.
પાણી તત્વ મધરથી છે તો મધરને રિસ્પેક્ટ આપવાની વાત કરો. જળ તત્વ ઓછું હોય તો હમ વધારે તો કઈ મગજમારીની જરૂરત જ નહીં મળે. બરાબર. હમ શિવલિંગ પર દૂધ ચડાવવાની પણ રેમેડી આપી દેવાય. જળ તત્વ ઓછું હોય. હમ ઠીક છે. હમ તો આને આપણે હવે આપણી કુંડલીના પ્રમાણે હમ કયું તત્વ ઓછું છે એનું. આની પાસે હા, વાયુ. તેને વાયુની રેમેડી આપવાની. હમ બીજું પૃથ્વી ઓછું છે. તો વાયુ વાયુ ઓછું છે ને પૃથ્વી ઓછું છે તો બેસીને પૃથ્વી ઓછું છે એટલે બેસીને એને પેલા રેમેડી આપવાની. સૌથી પહેલો નિયમ. હમ તારે પૂજા કરવાની તો કેવી રીતે કરવાની તો બેસીને કરવાની. વાયુ ઓછું છે તો કેવી રીતે બોલવાનું? જોરથી મંત્ર જાપ. મોટેથી હા પોતાને સંભળાવી રીતે. બરાબર. હવે કયા ગ્રહનો જાપ આપવાનો એ આપણે પછી જોઈએ. હમ બરાબર. હમ બીજું પૃથ્વી તત્વ ઓછું છે તો એને કહેવાનું કે ભાઈ જમીન પર ચાલવાની હમ રેમેડી આપ. સર રનિંગ બી કહી શકીએ એના લોકોને જોગિંગ રનિંગ. વોકિંગ વધારે લાંબા સમય સુધી તમારે જમીનના સંપર્કમાં લેવાની. હમ દવામાં તમે જમીનના સંપર્કમાં નહીં રહેશો. હમ બરાબર. હવે આના હમ કયા બે તત્વો? તો આપણે બે તત્વો ફર્સ્ટ રેન્ક પર છે જળ, બીજા તત્વો પર છે ફાયર. અગ્નિ અને પૃથ્વી, અગ્નિ અને જળ. જળ. જળ અને અગ્નિ વચ્ચે કયો ગ્રહ આવે? ઇન્દ્ર ને સર. નહીં નહીં, કયો ગ્રહ આવે દેવની? જળ તત્વ અને જળ તત્વ શુક્ર. જળ તત્વ અને અગ્નિ તત્વની વચ્ચે કયો ગ્રહ આવે? કઈ દિશા આવે? નોર્થ નોર્થ ઈસ્ટ સાઉથ ઈસ્ટ. સાઉથ ઈસ્ટ કેવી રીતે આવવાનું? જળ તત્વ જો અને અગ્નિ તત્વ જો બેની વચ્ચે કઈ દિશા છે? નોટ્સમાં જો. પૂર્વ ને પૂર્વ. પૂર્વ. હા, તો પૂર્વ દિશાનો ગ્રહ કયો છે? પૂર્વ દિશાનો ગ્રહ કયો છે? સૂર્ય. સૂર્ય. ઠીક છે. આની પહેલી હમ રેમેડી ગ્રહની બને સૂર્યની રેમેડી. હવે હમ સૂર્યની જ કેમ આપવાની તો તે બી જોઈ લો. હવે સૂર્ય જોઈ ચેક કરી લેવાનું કે એના છઠ્ઠા ખાનામાં, આઠમા ખાનામાં અને 12મા ખાનામાં નહીં હોવા જોઈએ. હમ કયા ખાનામાં? છે છઠ્ઠા, આઠમા ને 12મા છઠ્ઠા ખાનામાં સૂર્યની બાજુ. નહીં હોવા જોઈએ. ઓ છે પણ. છે તો એને લગતી સમસ્યા હોય. હમ બરાબર. સૂર્ય જો 24 રાહુ હમ અને ચંદ્ર સાથે છે. રાહુ સાથે કોઈ બી ગ્રહ બેસે તો ખરાબ જ થાય જાય. હમ બરાબર. તો આની પાસે અગ્નિ તત્વ અને જળ તત્વ હમ છતાં પણ એનો સૂર્ય ખરાબ છે. હમ બરાબર. તો આને સૂર્યની રેમેડી આપી દેવાની. હમ હમ સમજાણી? સૂર્યની રેમેડી આપી દેવાની કારણ કે સૂર્ય અષ્ટમમાં, આઠમા 6, 8 ને 12 ના હમ ખાનામાં જે બી ગ્રહ આવી જાય તે પ્રોબ્લેમમાં જઈ રહે. હમ બરાબર. એટલે આને પેલી રેમેડી સૂર્યની હમ આપી. સૂર્યના જાપ હમ કરવાના બેસીને અને હમ મોટેથી બોલવાનું. ઓમ સૂર્યાય નમઃ. હા, તારે સૂર્યના બહુ બધા મંત્ર જાપ છે. વૈદિક મંત્ર છે, આ છે, તાંત્રિક મંત્ર છે, તમારે જે આપવાના રહે. બરાબર. હમ
એ તમારે આપી દેવાનું. આપી દેવાનું. ઠીક છે. હમ તો બે તત્વો જયારે વધારે રહે બાજુને આપણે શીખેલા જળ અને અગ્નિ વચ્ચે સૂર્ય છે. પછી હમ અગ્નિ અને પૃથ્વી વચ્ચે મંગળ છે. પૃથ્વી અને હમ વાયુ વચ્ચે શનિ છે. હમ વાયુ અને જળની વચ્ચે બુધ. હમ તો કોઈ બી બે બાજુના તત્વો હોય ત્યારે આ ટેકનિક નો યુઝ કરવાનો. હમ સામ સામેના તત્વો આવે તેનું પછી આપણે જોઈએ. હમ કે જળ તત્વ અને પૃથ્વી તત્વ આવે તો કેવી વાયુ હા પૃથ્વી તત્વ વાયુ તેની બાજુમાં. અગ્નિની સામે વાયુ આવે તો કેવી રીતે જોવાનું તેનો આપણે પછી ઈલાજ કરીએ. બરાબર આ બે હમ તત્વોની આપણે કોમ્બિનેશન જોઈ. તો આમાં આપણે ટેબલ પ્રમાણે ગણતરી કરી. કયું તત્વ કેટલા પર્સન્ટેજ છે તે ખબર પડી ગયું. હવે તમે જે હમ ઓબ્ઝર્વ કરેલી વસ્તુ તે એની કુંડલીથી બંને વેરીફાઈ કરો. હમ તો કોઈ વખત જે માણસ ઉપરથી આપણને જોવામાં કન્ફ્યુઝન આવે કે આમાં કયું તત્વ છે. એ તમને કુંડલીથી હમ પરફેક્ટ ખબર પડી જશે કે આની અંદર આ જ તત્વની કમી છે એનો ઈલાજ એને આપી દેવાનો. ભલે હમ તમે ઓબ્ઝર્વેશન 90% આપે પણ કુંડલી જે છે એ 100% રિઝલ્ટ આપશે તમને. હમ બરાબર. હમ ક્લિયર. હા. કોઈ ડાઉટ છે. નઈ સર. કેવી રીતે બનાવવાનું કેવી રીતે જવાનું એની રેમેડી હમ કેવી રીતે આપવાની. બરાબર બીજી હમ જે આપી છે તેનું બી આ રીતે ટેબલ બનાવવાનું. હમ લખવાના ગ્રહો લખવાના. હમ હમ ટકાવારી કાઢવાની હા રેન્કિંગ આપવાનું. હમ અને ને રેમેડી રેમેડી આપવાની. બરાબર હમ તો કરવાનું હમ આ એનો હમ પહેલો સ્ટેપ. અને હા બે તત્વો જે વધારે છે એની વચ્ચેનો ગ્રહ હમ આપણે બાજુના તત્વો જોયા છે હજી સામસામેના તત્વોનો આપણે એક કુંડલી જોશું. હમ અગર એવી કુંડલી હું તને આપીશ અને એના બેસ પર આપણે કેવી રીતે ગ્રહ જોવાનું તે યાદ હમ રાખવાનું. દિશા વાઈઝ ગ્રહ મોડે કરી નાખજે. હમ રેમેડી આપવા માટે એનો ઉપયોગ થશે. હમ બરાબર છે. હમ ક્લિયર. હમ આમાં કોઈ ડાઉટ ખરો. નહીં. કનફર્મ. હા. તો એજ રીતે બીજી કુંડલી છે. બરાબર હમ એ બીજી કુંડલીના ડિટેલ ભરવાની છે આપણે બતાવ્યું છે. 24 તારીખ છે ચોથો મહિનો 1995 સવારના 8:06 હમ અને ગોંડા કરીને પ્લેસ છે ની ખબર પડે તો એના લેટિટ્યુડ અને લોન્ગીટ્યુડ ગૂગલ થી સર્ચ મારી જવાના અને એડિટમાં જઈને આપણે ડિટેલ ભરી દેવાની. એની કુંડલી મળી જશે તમને એના બેસ પર એના તત્વો કાઢવાના. હમ બરાબર. હમ હવે નેક્સ્ટ કુંડલી છે એની અંદર ફાયર અને એર નું કોમ્બિનેશન તમને જોવા મળશે. હમ બરાબર. હમ તો ફાયર અને એરને કારણે તમને કેલ્ક્યુલેશન કરવામાં ઈઝી પડી જાય. હમ હવે સામસામેના તત્વ વાળી છે એટલે આ સેકન્ડ વાળી ડિટેલમાં બનાઈને રાખવાની તમારે તત્વ શોધીને હમ નેક્સ્ટ સેશનની અંદર આપણે આના વિશે સામે સામે જો તત્વો આવે તો કેવી રીતે જોવાનું હમ તે આપણે જોશું. હા સર. ઠીક છે. હમ કોઈ ડાઉટ હોય તો બતાવો. ના સર. રેમેડીઝ વાઇઝ ના. ક્લિયર છે. હમ તો આ એક અનધર મેથડ થઈ ગઈ તત્વ જોવાની આપણે એલિમેન્ટ હમ પ્રશ્ન કરવા માટે આનો ઉપયોગ ખાસ થાય અને વેરીફાઈ હમ કરવા માટે આપણા પાસે કુંડલી છે પણ શરત એ છે હમ કે તમારી પાસે ડેટ ઓફ બર્થ નું ડિટેલ બરોબર હોવું જોઈએ. જોઈએ. અગર માન લે કે ડિટેલ નથી હમ ખાલી જન્મ તારીખ છે હમ
અને જન્મસ્થળ ખબર છે, હમ ટાઈમ નથી ખબર, હમ તો પણ આપણે એલિમેન્ટ કાઢી શકીએ. હમ એટલે ટાઈમ નથી ખબર એક્ઝેક્ટ કેટલો છે, કઈ વાંધો નહીં, બપોરના 12 વાગ્યાનો ટાઈમ લઈ લેવાનો. હમ હમ તો તે દિવસમાં બધા તત્વો તો સેમ જ રહેવાના, હમ તત્વો થોડી બદલાઈ જવાનું. આજની કુંડલી મુકે તો આજે તત્વો તે જ રહેવાના આખા દિવસ સુધી. હમ ખાલી ચંદ્ર બદલાતો રહે, બાકીના ગ્રહ બદલાતા રહે તો આપણે વિચાર કરવા પડે. અને ગ્રહ હમ કાં તો જોવાનું કે 29 ડિગ્રી 30 ડિગ્રીની આજુબાજુ 29 પછીના ડિગ્રી રહે તો જ વિચાર કરવાનો કે ટાઈમમાં લોચા થઈ શકે, યા ગડબડ આવી શકે. હા કોઈ બી ગ્રહને જોઈ લેવાનું, અગર કોઈ બી ગ્રહ 29 ડિગ્રીથી વધારાનો છે, 29 ડિગ્રી 10 મિનિટ સેકન્ડ 10 મિનિટ એવું કઈ હોય, તો તમારે જરા વિચારીને એની કુંડલી બનાવવાની. બાકી જે હમ તારીખ હોય તે દિવસે કોઈ દિવસ તત્વો બદલાતા નથી. ખાલી કુંડલી ફરી જશે એટલે ખાલી લગ્ન બદલાશે. હમ હમ એટલે 90% પરફેક્ટ રિઝલ્ટ મળી જાય, 10% ખાલી એક લગ્નને કારણે તત્વ એકાદ કોઈ વધશે કાં તો ઘટશે. એટલે કે હમ મેં જળ તત્વનું લગ્ન બતાવેલું છે, બરાબર, તો બની શકે તેના હમ ટાઈમ પ્રમાણે એને જે આપ્યું હોય ત્યારે સાયદ અગ્નિ તત્વનું હોય યા પૃથ્વી તત્વનું હોય, તો એ અગ્નિ હમ પૃથ્વી પછી એક પોઈન્ટ વધી જાય, 10% વધી જશે. બાકી 90%માં કઈ બદલાવ નહીં આવશે. હમ બરાબર, બાકીના 90 તત્વ 90 ડિગ્રી તત્વ જે સેમ જ આવશે. ખાલી લગ્નને કારણે તત્વ બદલાઈ જશે, એકમાં વધારો થાય એકમાં ઘટાડો થાય. બરાબર, હમ આપણે કુંડલી જોઈ જેમાં લગ્ન મકર છે તો પૃથ્વી તત્વ છે, મને લગ્ન ટર્ન મારી હમ ગયેલું તત્વ તો પૃથ્વી કઈ જ નહીં આવતે, લગ્ન જ લગ્ન અગ્નિ તત્વ જ વધારે થઈ જશે. હમ બરાબર, એટલે ખાલી લગ્ન ફરી જાય ત્યારે જ ખાલી આપણે ધ્યાનમાં રાખવું પડે. એટલે ખાલી એક લગ્નને કારણે તત્વમાં બદલાવ આવે, બાકી 90% બધા તત્વો સેમ એનો તેજ રે જ છે. હમ એટલે કોઈ કે મારી પાસે ડેટ નથી, કઈ વાંધો નહીં, સમય નથી તો કઈ વાંધો નહીં, જન્મ તારીખ લાવો સાચી અને કઈ હમ જગ્યાએ જન્મેલો તે લાવો. બાકી 12 વાગ્યાનો ટાઈમ મૂકીને તમે પણ આનું કેલ્ક્યુલેશન કરી શકો. કરી શકો. જેમાં તમને 90% એક્યુરેસી આવી જશે. હમ બરાબર, બાકી હમ આમ તેમ હોય છે. ઠીક છે. હા સર. તો આમાં આપણે 2 કોમ્બિનેશન જોયા, એ જોઈ એના તત્વ જોયા, એના હમ પર્સન્ટેજ કાઢ્યા, પ્લસ હમ ટાઈમ ની હોય ચોક્કસ સમયનો જન્મનો, તો જન્મનો ચોક્કસ સમય નહીં હોય તો પણ આપણે એનું તત્વ કેલ્ક્યુલેશન કરીએ. અને એના બેઝ પર એને રેમેડી પણ આપીશું. બરાબર, આ બધા રેમેડી બહુ લાંબા સમયગાળામાં અસર કરે, તરત અસર નહીં કરે. ની કર. હવે અગ્નિ તત્વ વધારે ઓછું હોય તો એને આપણે જે તમને જોયું કે આને સૂર્યની સમસ્યા હતી. તો સૂર્ય પૂર્વ દિશાનો માલિક છે. તો તમારે એને કહેવાનું કે ભાઈ પૂર્વ દિશામાં વધારે બેસવાનું. એની ઓફિસમાં, હમ એના ઘરમાં, યા એનું સુવાનું બેડ એ પૂર્વ દિશા તરફ રાખો. આ હમ પણ રેમેડી આપી શકે. હમ બરાબર, એટલે કયા તત્વ વાઇઝ તમારે એને સુધારો વધારે કરવાના છે, તેના હિસાબે બી તમે એનો ઈલાજ આપી શકો. સરસ સરસ આપીશ. એ ખાતે 8-10 કોમ્બિનેશનમાં તમે તત્વના આધારે રેમેડી આપી શકો. હમ આપણે તો ગ્રહને જોયું જ નહીં મળે. હમ તત્વના આધારે ગ્રહ જોઈને ગ્રહના આધારે દિશા, દિશાના આધારે હવે આમાં પૂર્વ દિશામાં ઇન્દ્રદેવ છે. હમ તો ઇન્દ્રની બી પૂજા કરી શકે. હમ તો જલ્દી રિઝલ્ટ મળે. પૂર્વ હમ દિશા સૂર્યની છે, સૂર્ય એટલે પિતા. હમ પિતાને રોજ પિતાને રિસ્પેક્ટ આપવાનું. હા રિસ્પેક્ટ આપે, રોજ પગે પડે તો બી થાય. હમ અથવા સૂર્યદેવને રોજ જળ ચડાવે અચ્છા. તો બી થાય, આમ થઈ જાય. હમ એટલે બહુ બધા કોમ્બિનેશનમાં તમે જવાબ આપી શકો. મળે. હા સર. ક્લિયર? હા. ડાઉટ છે? નહીં. ઠીક છે, બીજાનું કુંડલી બનાવીને રાખવાની. એનું હમ એક્શન જોશે. હા. ઠીક છે. હમ ચાલો. હા સર.